મહેસાણાના એક કેસમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને કોર્ટે હાજર થવા સમન્સ આપ્યું છે, જેને લઈને રાજનીતિ તેજ થઈ છે. ગોપાલ ઇટાલિયાએ સમન્સને લઈ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના ઇશારે પોલીસે તેમના ઘરે જઈ માતાને હેરાન કરતા હોવાનો આરોપ લગાવ્યો. પરંતુ ગોપાલ ઇટાલિયા અને જીતુભાઈ નામના એક વ્યક્તિ વચ્ચેની વાતચીતની એક કથિત ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે. પોલીસ માતાને હેરાન કરતી હોય તેવો કારસો રચતા હોવાનો કથિત વાયરલ ઓડિયો ક્લિપમાં ઉલ્લેખ છે. ઇટાલિયાએ આ કથિત ઓડિયો ક્લિપને એઆઈ જનરેટેડ ગણાવી. જોકે એબીપી અસ્મિતા પણ આ વાયરલ ઓડિયો ક્લિપની પુષ્ટિ નથી કરતું. એ લોકોએ કંઈક પોર્ટલ બનાવ્યું છે, એમાં પોલીસવાળા ઘરે વોરંટ બજાવવા જાય ને પછી આ સાબિતી હાટું પોલીસવાળા ઘરે આવીને ઘરના ફોટા પાડે કે પછી પોર્ટલમાં અપલોડ કરે કે અમે ત્યાં ગયા હતા એમ આને પકડવા એમ. આથી પાડવા દો ફોટા, એ તો સારું ના પડાય. આપણે કહેવાનું ભાજપ પોડા મારી પાછળ પડ્યા બીજું. પણ તમે ઘરે નહીં હો ને. હા, પણ માજી તો મળશે ને. આપણે કેવા થાય ને કે મારી માને હેરાન કરે છે આ લોકો. એમ નહીં એ તો મૂક ને ભાઈ, હું સમજી ગયો. એમાં કે ફાટી ન પડવાનું હોય. પોલીસ વાળાને આવવા દો, બાકી હું જોઈ લઈશ પછી.